ત્યારે તે ભગવાન કેટલા વિલક્ષણ અને પ્રભાવશાળી હશે એવો વિચાર કરવાથી જીવના અંતરમાં ભગવાનનું મહત્ત્વ સમજાય છે. સૂર્ય નેત્રના અધિષ્ઠાતા દેવ છે. આથી નેત્રમાં જે પ્રકાશ દેખવાની શક્તિ છે તે પણ પરંપરાથી ભગવાન પાસેથી જ આવેલી માનવી જોઈએ અને આવેલ છે. યત ચંદ્રમસી, જેવી રીતે સૂર્યમાં રહેલી પ્રકાશિકા શક્તિ અને દાહક શક્તિ બંને ભગવાન પાસેથી આવેલી છે, એવી રીતે ચંદ્રમાં પ્રકાશિકા શક્તિ અને પોષણ શક્તિ છે. તે પણ સૂર્ય દ્વારા પ્રાપ્ત થવા છતાં પરંપરાથી ભગવાન પાસેથી જ આવેલી છે. ચંદ્રમામાં મધુરતા, શીતળતા, પોષણ ક્ષમતા વગેરે જે ગુણો છે તે બધા અસાધારણ ગુણો ભગવાન પાસેથી આવ્યા છે. એ બધો ભગવાનનો પ્રભાવ છે તેવું ઉપનિષદો વગેરે ગ્રંથોમાં પ્રતિપાદન કર્યું છે. ડાયરેક્ટ ભગવાનનો એવો પ્રભાવ બતાવે, જીવનો એવો સ્વભાવ છે તો ડાયરેક્ટ ભગવાનમાં જોડાય તો એમાં હું વાંધો એ ભગવાનને કહું ને ક્રેડિટ લવર નથી. ભગવાનનું કામ તો થાય છે, જીવ જોડાય. એટલે ભગવાને છે ને આ માયામાં ગોચવી મૂક્યું છે બધું. પછી શોધે એને ફાયદો મળે, સીધે સીધું મળે તો આ જીવને સમજાય નહીં. આપણે સીધે સીધી જે પ્રાપ્તિ થઈ ગઈ હોય એની કિંમત થોડી હોય. પોતે આમ પરસેવો પાડીને જો મેળવ્યું હોય તો આપણને આ ભગવાને માનો કે સીધું પ્લેટફોર્મ આપી દીધું હોય ભગવાન ભજવાનું, તો એને ક્યાં મત. પણ આમ ભમીને ભટકીને આવ્યા હોય અને એને પ્લેટફોર્મ મળ્યું હોય તો એને સ્વાદ જુદો હોય. એટલે ભગવાન સીધે સીધું કે મારું તેજ છે લે જોઈ લે, તો આને કાંઈ વાંધો નહીં, તમારું છે તો ભલે ને જોવા, મારે જરૂર પડશે ત્યાં આવી. પણ સૂર્યમાં છે એ મારું છે એમ શોધે તો આની બુદ્ધિની કસોટી હોતી થાય. એટલે પુરુષાર્થ હોતે ભગવાને નાખી દીધો એમાં. અને પુરુષાર્થથી કરે અને જો એને મળી જાય અને ભગવાને પોતાનો પ્રભાવ હોતે નાખી દીધો, પોતે હાજર હોતે છે. એટલે ક્રેડિટ ભગવાન બીજાને આપે અને કામ ભગવાન પોતે કરે. એટલે કોઈક જો મુમુક્ષુ હોય તો એને ખબર પડી જાય કે આ તો ક્રેડિટ ખાલી લે છે, કામ તો બીજાનું છે. અને એવી રીતે ઓળખે તો જ એને ફાયદો થાય. સીધે સીધા ઓળખી જાય તો એને ફાયદો, સીધે સીધા ભગવાન પોતાની ઓળખાણ કરાવે તો એને ફાયદો ન થાય. આ જો પોતાની મેળે ઓળખાણ કરે તો એને ફાયદો થાય. ભગવાન કે હું આવો છું, હું બહુ મોટો છું, તો કોઈ માને? તો કોઈ ન માને, હજી હુમુકના ભાગી જાય. ભગવાન કે હું નાનો છું, અને એમાંથી જો કોઈકને એમ થાય કે ભગવાનની મોટાઈ મારે ગોતવી છે, તો આ બધી સારી બાજુ વેરાઈ ગયેલી હોય એમાંથી ભેળી કરે તો એને બહુ મજા આવે. એટલે આ જીવને પુરુષાર્થ કરવો હોતે એમાં ભગવાને મૂકી દીધો. અને પુરુષાર્થ કરીને જો એ મેળવે તો એને ફાયદો થાય. હકીકતમાં તો તોય ભગવાન જ કરે છે, પણ જીવને મનમાં એમ થાય કે આપણે પુરુષાર્થ કરીને મેળવું એટલે એમાં એટેચમેન્ટ રહે. એને પેલું પરબારું મળી ગયું હોય તો ચા વેચતા વેચતા પ્રધાનમંત્રી થયા હોય અને હેલિકોપ્ટર લેન્ડિંગ થવાની તૈયારી હોય, એમાં બેમાં ફેર ન હોય. ભગવાને તો જીવ ઉપર કરુણા કરીને આ સૃષ્ટિ કરી છે, તો પછી ભગવાને આવું ગૂંચવણ કેમ રાખી છે? આ બધાનો પ્રશ્ન એ જ છે. કાલે એક અમારે ભગત આવ્યા હતા, એને એ પ્રશ્ન હતો કે ભગવાન સીધું કેમ કરી દેતા નથી, આંટી કુટી કરો રાખે છે. ભગવાન સીધું કલ્યાણ કેમ નથી કરી દેતા? હવે તો ભગવાનને પૂછવા જવું પડશે કે તમે કેમ સીધું કર્યું નહીં. સીધું ભગવાન કરી દે તો ભગવાન ગંડુ રાજા કહેવાય. ગંડુ રાજા ટકે શેર ભાજન ટકે શેર ખાજા, અંધેરી નગરી ગંડુ રાજા. કંઈક પુરુષાર્થને સ્થાન જોઈ. ભગવાને પોતાના ધામમાં ક્વોલિટી લઈ જવી છે
હાવ કચરો ભેળો કરવો નથી. અને જો ભગવાન સીધું જ આપી દે તો કચરો જ ભેળો થાય. તો અહીંયા બધો કચરો ભેળો થાય. એટલે કચરાને ગણી રાખવા માટે ભગવાને આવું ગણી મારવા માટે એટલે ભગવાને આ બધું ભેળું આવું વેરી દીધું છે. પોતાનું ઐશ્વર્ય છે એ જગતમાં વેરી દીધું, બીજા કોકને આપી દીધું.